એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર। સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે। કંઈ પણ બોલ્યા પહેલાં બિલને વાંચવું જોઈએ અને પછી તર્ક આપો। ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દો। અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે। હરિયાણાના નુહમાં એક ગામમાં ઈદની નમાઝ બાદ એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થતાં 5થી વધુ લોકો ઘાયલ થયા। તિરવાડા ગામમાં આવેલી ઈદગાહમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। પોલીસે જણાવ્યા અનુસાર રમજાન ઈદ નિમિત્તે નમાઝ અદા કરવામાં આવેલા રાશિદ અને સાજિદ નામના બે વ્યક્તિના જૂથ વચ્ચે અંગત અદાવતને કારણે ઝપાઝપી થઈ। મુગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની માંગ વચ્ચે આરએસએસના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આ મુદ્દો બિનજરૂરી રીતે ઉઠાવવામાં આવી રહ્યો છે। જેને વિશ્વાસ છે તે કબરની મુલાકાત લેશે। આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજનું રોલ મોડલ છે। તેમણે અફઝલ ખાનની કબર બનાવી હતી। તે ભારતની ઉદારતા અને સર્વસમાવેશકર્તાનું પ્રતીક છે। કબર રહેશે, જેને જવું હોય તે જશે। 6 એપ્રિલે રામેશ્વરમમાં પમ્બન રેલ બ્રિજના ઉદ્ઘાટન માટે પીએમ મોદીની મુલાકાત પહેલાં વાયુસેનાના અધિકારીઓએ મંડપમ કેમ્પ નજીક હેલિકોપ્ટર લેન્ડિંગ ટ્રાયલ હાથ ધર્યું। ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી વરસાદ અને હીટવેવની આગાહી છે। 5મી એપ્રિલ સુધી આ અસ્થિરતા રહેશે। ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે, ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે વરસાદની સાથે હીટવેવની પણ વોર્નિંગ આપેલી છે। પંજાબ પોલીસે શંભુ ખલોઈ બોર્ડર પર અટકમાં લેવાયેલા ખેડૂત નેતાઓને છોડ્યા છે। ખેડૂતોએ સમગ્ર રાજ્યમાં મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરોનો ઘેરાવ કરવાની ચેતવણી આપી। મ્યાનમારમાં આવેલા ભૂકંપને કારણે ભારતે શરૂ કર્યું છે ઓપરેશન બ્રહ્મા, જેમાં 80 સભ્યોનું નેશનલ ડિઝાસ્ટર ગ્રુપ મ્યાનમાર મોકલવામાં આવ્યું છે। નેપાળમાં રાજાશાહી પરત લાવવાની માંગને લઈને ચાલી રહેલા હિંસક પ્રદર્શનમાં 2 લોકોના મોત। પોલીસે 100થી વધુ રાજાશાહી સમર્થકોની ધરપકડ કરી। આજે સમગ્ર દેશમાં ઈદની ઉજવણી થઈ રહી છે। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીએ લોકોને ઈદની શુભકામનાઓ પાઠવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના પ્રવાસે હતા। અહીં તેમણે ગોંડલમાં બિલિયાડા ખાતે પાન હેલ્થ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું। વિવેકાનંદ યુથ ક્લબના બાળકોને ટ્રાયસિકલનું વિતરણ કર્યું હતું। આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર। ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ।